બાળકો અને કિશોરીઓમાં એનિમિયા પાંડુરોગની અટકાયત. શું તમે આવા લક્ષણ ધરાવનાર કોઈ મહિલાઓ કે પુરુષોને ગયા મહિને મળ્યા હતા? શું તેઓ આવા લક્ષણ ધરાવનાર કોઈ મહિલાઓ કે પુરુષને ગયા મહિને મળ્યા હતા? કાર્યકરોને કાળજીપૂર્વક સાંભળો અને દરેક લક્ષણના સંદર્ભમાં તેમના અનુભવોના આધારે ચર્ચા કરવા દો. કાર્યકરોને જણાવો કે આવા લક્ષણ હોવાનો મતલબ લોહીની ઉણપ કે એનિમિયા પાંડુરોગ હોવાનું સૂચવે છે. શું તમે આવા લક્ષણ ધરાવનાર કોઈ મહિલાઓ કે પુરુષોને ગયા મહિને મળ્યા હતા? સીડી કે ઢાળ ચડતી વખતે શ્વાસ ચઢવો, કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થવો, માનસિક થાક, ચીડિયાપણું, જીભમાં પીળાપણું, ફિકાસ, હથેળી અને પગના તળિયામાં પીળાપણું, ફિકાસ. આવું કેમ થાય છે? સમીક્ષા. લોહીની ઉણપ કે એનિમિયા વિશે આપણે છેલ્લી વખતે શું શીખ્યા હતા? છેલ્લી બેઠકમાં આપણે શીખ્યા હતા કે હિમોગ્લોબિન આપણા શરીરમાં લોહીનો એક મહત્વનો ઘટક છે. તે લોહતત્વ અને પ્રોટીનમાંથી બનેલો પદાર્થ છે કે જે શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. નીચેના મુદ્દાઓની સમજ આપો. આપણા શરીરમાં હિમોગ્લોબિન ક્યાં બને છે? હિમોગ્લોબિન આપણા લોહીમાં હોય છે. લોહી આપણા શરીરના લાંબા હાડકાના અસ્થિમજ્જા બોન મેરોમાં બને છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનની શું ભૂમિકા હોય છે? હિમોગ્લોબિન એક એવો પદાર્થ છે કે જે ફેફસાંમાંથી આપણા શરીરના તમામ અવયવો સુધી ઓક્સિજન પહોંચાડે છે. જો આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય તો ઓક્સિજનની જરૂર માત્રામાં અવયવો સુધી પહોંચશે નહીં. જો આપણા શરીરના અવયવો સુધી ઓક્સિજન પહોંચતો નથી તો આપણને શ્વાસ ચઢવા લાગે છે. આપણા અંગો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે ઝડપથી શ્વાસ લઈશું. આથી આપણે સુસ્ત અને થાકેલા હોવાનો અનુભવ કરીશું. તમને કયા લક્ષણોથી ખબર પડશે કે કોઈ વ્યક્તિને લોહીની ઉણપ અથવા એનિમિક છે? જો આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું હોય તો તેને એનિમિયા કહે છે. કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિના શરીરમાં લોહીની ઉણપ દર્શાવતા નીચેના લક્ષણો જોઈને જાણી શકે છે, જેમ કે હથેળી અને પગના તળિયામાં પીળાપણું, ફિકાસ, નખમાં પીળાપણું, ફિકાસ, જીભમાં અને હોઠમાં પીળાપણું, ફિકાસ અને ક્યારેક ક્યારેક કાળા ધાબા. અથવા નજીકના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને ડૉક્ટરની સલાહથી લઈને લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાણવા તપાસ કરાવો. સમીક્ષા. લોહીની ઉણપ કે એનિમિયા વિશે આપણે છેલ્લી વખતે શું શીખ્યા હતા? આપણા શરીરમાં હિમોગ્લોબિન ક્યાં બને છે? હિમોગ્લોબિનની આપણા શરીરમાં શું ભૂમિકા છે? કયા લક્ષણો કોઈ વ્યક્તિને લોહીની ઉણપ કે એનિમિયા હોવાનું દર્શાવે છે? સમીક્ષા. આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ શા માટે ઘટી જાય છે? આપણે હમણાં જ ચર્ચા કરી તે મુજબ હિમોગ્લોબિન આપણા શરીરનો મહત્વનો ઘટક છે. જ્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટે છે ત્યારે તેને એનિમિયા કહેવામાં આવે છે. હિમોગ્લોબિન આપણા શરીરને લાલ બનાવે છે અને આપણા શરીરના તમામ અંગો અવયવો સુધી ઓક્સિજન પહોંચાડે છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનના પ્રમાણમાં ઘટાડો મુખ્યત્વે બે કારણથી થાય છે. જો શરીરમાં લોહી બનવાનું ઓછું થઈ જાય, જો કોઈ કારણથી શરીર લોહી ગુમાવી દે. કયા ખોરાક ખાદ્યપદાર્થ આપણા શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ બને છે? આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જે આયર્નથી ભરપૂર હોય અને તેમાં ફોલિક એસિડ તથા વિટામિન B12 જેવા અમુક વિટામિન પણ હોય. શાકાહારી ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક અથવા મેથી, બાજરો અને રાગી જેવા અનાજ, અમુક કઠોળ અને બદામ, મગફળી વગેરે જેવા સૂકા મેવા ખાવા. ખોરાકની આ વસ્તુઓમાં લીંબુ, આંબળા, જામફળ વગેરે જેવા ખટાશવાળા ખોરાક સાથે લેવો જોઈએ જેનાથી આયર્નનું શોષણ થવામાં મદદ મળે છે. પ્રોટીનથી ભરપૂર ખોરાક લો.
જે ઘરમાં માંસાહાર કરવામાં આવતો હોય તેઓ આ ખોરાક લેવાનું ચાલુ રાખી શકે છે, કારણ કે તે પ્રોટીન, વિટામિન એ અને વિટામિન ડીનો સારો સ્ત્રોત છે. આ ઉપરાંત બાળકને આપવાનો ખોરાક સારી રીતે રાંધેલો, નરમ અને મસળેલો હોવો જોઈએ. કેવા પ્રકારની બીમારીઓથી તંદુરસ્ત વ્યક્તિ અચાનક એનિમિયાનો શિકાર બની શકે? અમુક લાંબા ગાળાની બીમારીઓ હિમોગ્લોબિન બનતા રોકે છે, જેમ કે ટીબી, યકૃત લીવરની બીમારી તેમજ સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, કેન્સર, સંધિવા વગેરે જેવી લોહીની બીમારીઓ. કયા કારણોના લીધે આયર્નયુક્ત ખોરાક ખાવા છતાં પણ શરીરમાં આયર્નનું શોષણ થતું નથી અને લોહીની ઉણપ થાય છે? એવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે આયર્નનું શોષણ થતું રોકે છે, જેમ કે ચા, કોફી અને કેલ્શિયમ. એટલા માટે તેને આયર્નની ગોળી સાથે ન ખાવું જોઈએ. લીંબુ, મરચું, આમળા, જામફળ વગેરે જેવા ખાટા ફળોમાં જોવા મળતા વિટામિન સી આયર્નનું શોષણ થવામાં મદદ કરે છે. અમુક એવી પરિસ્થિતિ હોય છે કે જેમાં શરીરમાં લોહી બને તેના કરતાં અનેક ગણી ઝડપથી શરીર લોહી ગુમાવે છે. અમુક પ્રકારના કૃમિ આંતરડામાંથી લોહી ચૂસી લે છે. માસિક સ્ત્રાવ દરમિયાન મહિલાઓનું ઘણું લોહી વહી જાય છે. મેલેરિયા જેવી અમુક બીમારીના કારણે રક્તકણો નાશ પામે છે. હરસ જેવી બીમારીમાં શરીર લોહી ગુમાવે છે. આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ શા માટે ઘટી જાય છે? હિમોગ્લોબિન શું છે? કયા પ્રકારના ખોરાક ખાવાથી આપણા શરીરમાં લોહી બને છે? કેવા પ્રકારની બીમારીઓથી તંદુરસ્ત વ્યક્તિ પણ અચાનક એનિમિયાનો શિકાર બની શકે? આપણે આયર્નથી ભરપૂર ખોરાક લેતા હોવા છતાં કયા પ્રકારના ખોરાક આયર્નનું શોષણ થવા દેતા નથી અને તેના કારણે એનિમિયા થાય છે? બાળકોમાં એનિમિયા શા માટે અને કેવી રીતે થાય છે? બાળકોમાં એનિમિયા થવા પાછળ ઘણા કારણ જવાબદાર હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન બાળકને જરૂરી લોહી અને તમામ પ્રકારનું પોષણ માતાના શરીર દ્વારા જ મળે છે અને જન્મ પછી પ્રથમ 4 થી 6 મહિના માટે તેના શરીરમાં પૂરતા પ્રમાણમાં આયર્નનો જથ્થો અગાઉથી તેના શરીરમાં હોય છે. 6 માસ પછી નીચેના કારણોના લીધે બાળકોમાં આયર્નની ઉણપ પેદા થઈ શકે છે. 6 મહિના પૂરા થયા બાદ ઉપરી આહાર શરૂ ના કરવો અથવા પૂરક ખોરાક પૂરતા પ્રમાણમાં ના આપવો, તેના કારણે બાળકોમાં આયર્નની ઉણપ થાય છે. જ્યારે 6 મહિના બાદ માતા બાળકને ઉપરી દૂધ અને અન્ય સ્ત્રોતમાંથી દૂધ આપવાનું ચાલુ કરે છે, ત્યારે આયર્નની ઉણપ થઈ જાય છે. જ્યારે બાળક વારંવાર ઝાડા અને તાવ જેવી બીમારીઓમાં સપડાય અને સમયસર સારવાર ના આપવામાં આવે અથવા બીમારી પછી યોગ્ય પોષણ ના મળે ત્યારે આયર્નની ઉણપ થઈ શકે છે. આપણા દેશમાં 6 મહિનાથી 5 વર્ષની વય જૂથના બાળકોમાં એનિમિયા થવા માટે આ સૌથી સામાન્ય કારણ છે અને એટલા માટે જ દર 10 માંથી 6 બાળકને એનિમિયા થાય છે. બાળકોને એનિમિયા શા માટે અને કેવી રીતે થાય છે? શું બાળકોને જન્મથી લોહીની ઉણપ હોય છે? બાળકોને ક્યારથી એનિમિયા થવાનું શરૂ થાય છે? બાળકોમાં એનિમિયા થવાના કારણ કયા છે? શું ખવડાવવું જોઈએ? તો લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાટા ફળો, અનાજ અને વિવિધ પ્રકારની દાળ, કઠોળ અને સૂકા મેવો. બાળકોમાં એનિમિયા થવાથી તેના ઉપર શું અસર થશે? પૂરક પોષણના મોડ્યુલમાં આપણે શીખી ગયા છીએ તે મુજબ બાળકોમાં એનિમિયા થવાથી તેના સમગ્ર જીવનને અસર કરે છે. બાળકોને 6 મહિના બાદ અન્ય પોષક તત્વોની સાથે આયર્નની ખાસ જરૂર પડે છે, કારણ કે તેમણે કરેલ આયર્નના જથ્થાનો સંગ્રહ માતાના ગર્ભકાળ દરમિયાન 6 માસની વય સુધીમાં પૂરો થઈ જાય છે. નીચેના કારણોથી આયર્નની જરૂર પડે છે. વૃદ્ધિ માટે. બાળપણમાં બાળકની ઊંચાઈ અને વજન વધે છે, ખાસ કરીને પ્રથમ 2 વર્ષ દરમિયાન.
તેનો અર્થ એવો થાય છે કે આ સમયગાળા દરમિયાન હાડકાની લંબાઈ વધે છે, સ્નાયુઓ વિકસે છે અને આંતરિક અવયવોનું કદ વધે છે. અવયવોની આવી વૃદ્ધિ માટે હિમોગ્લોબિનની યોગ્ય માત્રાની સતત જરૂર પડે છે. શીખવા માટે પ્રથમ 2 વર્ષ દરમિયાન બાળક જેમ જુએ છે, સાંભળે છે, સ્વાદ લે છે અને સ્પર્શ કરે છે, તેમ તેની યાદશક્તિ વધતી જાય છે અને ખૂબ જ ઝડપથી શીખે છે. શરીરના વિકાસની જેમ જ બાળકને તેના મગજના વિકાસ માટે આયર્નની જરૂર પડે છે. તેથી કોઈપણ પ્રકારની ઉણપ બાળકની શીખવાને લગતી ક્ષમતામાં ઘટાડો કરી શકે છે. પ્રવૃત્તિઓ કરવા માટે વધતી ઉંમરની સાથે દર મહિને બાળકને પ્રવૃત્તિઓ પણ વધતી જાય છે, જેમ કે ગોળ ફરવું, બાખોડિયા ભરવા, બેસવું, ઊભા રહેવું, છેલ્લે ચાલવું. જો બાળકોમાં આયર્નની ઉણપ હશે તો તેના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જશે, જેના કારણે તેના શરીરના વિવિધ અંગો સુધી ઓક્સિજનનો પુરવઠો યોગ્ય માત્રામાં પહોંચતો નથી. આવું થવાથી બાળક આળસુ બને છે અને તેની વધતી ઉંમરની સાથે પ્રવૃત્તિઓ ઘટી જાય છે. ચેપ સામે લડવા માટે પ્રથમ 2 વર્ષ દરમિયાન બાળકની વૃદ્ધિ થાય છે. તે વારંવાર ઉધરસ અને શરદી, ઝાડા વગેરે જેવી બીમારીઓનો ભોગ બને છે. બાળકોને આવા ચેપ લાગતા રોકવા અને તેની સામે લડવા માટે બાળકને ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. પોષણની ખામીના કારણે બાળક લાંબો સમય સુધી બીમાર રહી શકે છે, તેનું વજન ઘટી શકે છે અને તે ગંભીર બીમારીનો ભોગ પણ બની શકે છે. બાળકોમાં એનિમિયા થવાથી તેમના ઉપર શું અસર થશે? એનિમિક માતાને જન્મેલ બાળકો માનસિક અને શારીરિક રીતે નબળા હોય છે. એનિમિયા બાળપણમાં બાળકને શીખવાની ક્ષમતાને તેમજ તેમની પ્રવૃત્તિઓને અસર પહોંચાડે છે અને બીમાર પડવાનું જોખમ વધી જાય છે. કિશોરાવસ્થામાં એનિમિયા કેવી રીતે થાય છે અને તેની શું અસરો થાય છે? જન્મ પછી બાળકમાં પ્રથમ 4-6 મહિના સુધી આયર્નનો સંગ્રહ પૂરતી માત્રામાં રહે છે. આ જથ્થો તેની માતાના ગર્ભમાં મળેલ હોય છે. 6 માસ પૂર્ણ થવા પર આ સંગ્રહ ઘટવા લાગે છે અને જો તેની પૂર્તતા ના કરવામાં આવે તો કિશોરાવસ્થામાં પણ આવી ઉણપ શરૂ રહે છે. આપણા દેશમાં દર 10 માંથી 6 જેટલા બાળકોને એનિમિયા હોય છે. એનો અર્થ એવો થયો કે બાળપણની આયર્નની ઉણપ કિશોરાવસ્થામાં પણ શરૂ રહે છે. આયર્નની ઉણપના કારણે કિશોરાવસ્થામાં છોકરીઓમાં એનિમિયા ખૂબ જ સામાન્ય છે. જો કિશોરીઓને એનિમિયા હોય તો સગર્ભાવસ્થા દરમિયાન નબળા બાળકના જન્મ જેવી તેની લાંબા ગાળાની અસરો થઈ શકે છે. આ એક ખરાબ ચક્ર છે જેને આપણે તોડવાની જરૂર છે. કિશોરીઓમાં એનિમિયા થવાના કારણ નીચે મુજબ છે. બાળપણની આયર્નની ઉણપની પૂર્તતા ન થવી. કિશોરીઓમાં લગભગ 13 વર્ષની ઉંમરની આસપાસ માસિક ચક્ર શરૂ થાય છે અને આપણે અગાઉ સમજી ગયા તે મુજબ નિયમિતપણે દર મહિને તેને લોહી ગુમાવે છે. પેટમાં લોહી ચૂસનાર જંતુઓ થવા. વારંવાર ઝાડા, ઉધરસ અને શરદી તથા તાવ જેવી બીમારીઓ થવી. કોઈપણ ગંભીર બીમારી થવી. આ ઉપરાંત આપણે ત્યાં છોકરીઓ નાની વયે ઘરેલું કામ કરવાનું શરૂ કરી દે છે પરંતુ તેમને તે મુજબ પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી. ક્યારેક કિશોરીઓને ઘરમાં ઓછું ખાવાનું આપવામાં આવે છે અથવા તેઓને સંપૂર્ણ પોષક ખોરાક લેવા પ્રેરિત કરવામાં આવતી નથી. કિશોરીઓમાં એનિમિયા હોવા એ આપણા સમાજમાં ભવિષ્ય માટે પણ ખતરનાક છે. કિશોરાવસ્થામાં એનિમિયા કેવી રીતે થાય છે અને તેની શું અસરો હોય છે? કિશોરીઓને એનિમિયા ક્યારે થાય છે? કિશોરીઓમાં એનિમિયા થવાના કારણો શું હોય છે? કિશોરીઓમાં એનિમિયા થવાના પરિણામ શું હોય છે?
આપણે આપણા કાર્યક્રમો મારફત બાળકો અને કિશોરીઓમાં એનિમિયાની અટકાયત માટે શું કરી શકીએ છીએ? ભારત સરકાર દ્વારા મનુષ્ય જીવનના દરેક મહત્વના તબક્કા દરમિયાન થતા એનિમિયાને રોકવા માટે વિવિધ કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે. આપણી આંગણવાડી આવા કાર્યક્રમ ચલાવવા માટેનું ચાવીરૂપ સ્થાન છે. બાળકો અને તરુણોમાં એનિમિયાની અટકાયત માટે 6 માસથી 5 વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્ર પરથી અઠવાડિયામાં 2 વખત 1 મિલી આઈએફએ સિરપ આપવામાં આવે છે. 5 થી 10 વર્ષના બાળકો માટે શાળાએ જતા બાળકોને શાળાના શિક્ષકો મારફતે અને શાળાએ ન જતા બાળકો માટે આંગણવાડી કેન્દ્ર માટે દર અઠવાડિયે બાળકોને આપવામાં આવતી 1 આયર્નની ગોળી આપવામાં આવે છે. 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓ માટે શાળાએ જતા કિશોર કિશોરીઓ શાળા દ્વારા અને શાળાએ ન જતા કિશોર કિશોરીઓને આંગણવાડી કેન્દ્ર દ્વારા દર અઠવાડિયે 1 વખત આયર્નની ગોળી આપવામાં આવે છે. દર 6 મહિને કૃમિનાશક ગોળી. 12 મહિનાથી 5 વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં દર 6 મહિને વર્ષમાં 2 વખત વિટામિન એ સાથે કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. 5 થી 10 વર્ષના બાળકો માટે શાળાએ જતા બાળકોને શાળા દ્વારા અને શાળાએ ન જતા બાળકોને આંગણવાડી કેન્દ્રો દ્વારા દર 6 મહિને વર્ષમાં 2 વખત કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓ માટે શાળાએ જતા કિશોર કિશોરીઓને શાળા દ્વારા અને શાળાએ ન જતા કિશોર કિશોરીઓને આંગણવાડી કેન્દ્રો દ્વારા દર 6 મહિને વર્ષમાં 2 વખત કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. આ ઉપરાંત આયર્ન અને વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવા માટે એએનએમ, આશા, શાળાના શિક્ષક અને આંગણવાડી કાર્યકર દ્વારા સમયાંતરે સહપરામર્શ આપવામાં આવે છે. આપણે આપણા કાર્યક્રમો મારફતે બાળકો અને કિશોરીઓમાં એનિમિયાની અટકાયત માટે શું કરીએ? બાળકો માટે 6 મહિનાથી 5 વર્ષની વયના બાળકો 1 મિલી આઈએફએ સિરપ અઠવાડિયામાં 2 વખત. 5 થી 10 વર્ષના બાળકો માટેની આઈએફએ ગોળી અઠવાડિયે 1 વખત. કિશોર કિશોરીઓ માટે કિશોર કિશોરીઓને 10 થી 19 વર્ષના કિશોર કિશોરીઓને અઠવાડિયામાં 1 આઈએફએની ગોળી. દર 6 મહિને કૃમિનાશક. 12 મહિનાથી 6 વર્ષના બાળકોને દર 6 મહિને વર્ષમાં 2 વખત આંગણવાડી કેન્દ્ર પરથી વિટામિન એ સાથે કૃમિનાશક ગોળી. 5 થી 10 વર્ષના બાળકો શાળામાંથી દર 6 મહિને વર્ષમાં 2 વખત 1 કૃમિનાશક ગોળી. કિશોર કિશોરીઓને 10 થી 19 વર્ષ દર 6 મહિને વર્ષમાં 2 વખત 1 કૃમિનાશક ગોળી. આપણે બાળકો અને કિશોરીઓમાં આયર્નનો જથ્થો સંગ્રહ કરી રાખવા માટે શું સલાહ આપવી જોઈએ? શરીરમાં વધારે ને વધારે લોહી બને તેની ખાતરી કરવા માટે આપણે શું કરવું જોઈએ? આયર્નથી ભરપૂર ખોરાક લો. જેમ કે શાકાહારી લોકોએ આહારમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોય તેવા લીલા પાંદડાવાળા શાકભાજી, લીંબુ, આમળા, જામફળ સાથે બાજરો અને રાગી જેવા અનાજ, અમુક કઠોળ અને બદામ, મગફળી વગેરે જેવા સૂકા મેવા લેવા. કઠોળ, દૂધ અને દૂધની બનાવટો, કવચવાળા ફળ વગેરે જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. જે પરિવાર માંસાહાર કરતા હોય તેઓએ માંસાહારી ખોરાક આપવાનું ચાલુ રાખવું જોઈએ, કારણ કે તે પ્રોટીન, વિટામિન એ અને વિટામિન ડીનો સારો સ્ત્રોત ધરાવનાર ખોરાક છે. આ ઉપરાંત ખોરાક સારી રીતે રાંધેલ, નરમ અને મસળેલો હોવો જોઈએ. લીંબુ, આમળા, જામફળ તેના ખાટા ફળ આહારમાં ઉમેરવા જોઈએ, જેથી આયર્નનું શોષણ થવામાં મદદ મળે. જમતા પહેલા કે પછી 1 કલાક સુધી ચા કે કોફી પીવા. આયર્નની ગોળી ના લેવી, કારણ કે તેનાથી આયર્નનું શોષણ થવામાં અવરોધ થશે. જો તમે કેલ્શિયમની ગોળી લેતા હોય તો તેને સવારમાં લો અને આયર્નની ગોળી રાત્રે જમ્યા પછી લો. આવું કરવાનું કારણ એ છે કે આયર્ન અને કેલ્શિયમ સાથે અથવા ઓછા અંતરે લેવાથી આયર્નનું શોષણ થવામાં અવરોધ થાય છે.
શરીરમાં લોહી ઓછું થતું રોકવા માટે કૃમિનાશક ગોળી લો. એલ્બેન્ડાઝોલ. માસિક ચક્રને લગતી સમસ્યા માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવો, સારવાર મેળવો. હરસમસા જેવી બીમારીઓની તરત સારવાર કરાવો. મેલેરિયાની પૂરી અને ઝડપથી સારવાર લો. આપણે બાળકો અને કિશોરીઓમાં આયર્નનો જથ્થો સંગ્રહ કરી રાખવા માટે શું સલાહ આપવી જોઈએ? શરીરમાં વધુમાં વધુ લોહી બનવામાં શું મદદરૂપ બનશે? આપણા શરીરમાંથી લોહી ઘટતું રોકવામાં શું મદદરૂપ થશે? આવતા મહિના માટે અમલીકરણના મુદ્દા. આપણે દરેક સગર્ભા મહિલાને આયર્નની ગોળીનું વિતરણ કરીએ છીએ. આ જરૂરી છે અને તે કરવાનું આપણે ચાલુ રાખીશું, જેથી આ ઉપરાંત કિશોરીઓને આયર્નની ગોળીઓ આપીને તેઓ પ્રથમ વખત ગર્ભવતી બને તે પહેલાં તેનામાં હિમોગ્લોબિનનું પ્રમાણ સુધારવાની પણ જરૂર છે. અને હા, બાળકોને ભૂલશો નહીં. જો સમજવામાં કોઈ સમસ્યા હોય તો અગાઉના કાર્ડનો સંદર્ભ મેળવીને દરેક મુદ્દા પર ફરીથી ચર્ચા કરો. આવતા મહિના માટે અમલીકરણના મુદ્દા. 6 મહિના કરતાં મોટી વયના બાળકોની ઘર મુલાકાત વખતે તેમને સરકાર દ્વારા આપવામાં આવતું આઈએફએ સિરપ અને આયર્નની ગોળીઓ માટે સમજ આપીશું. માસિક ધોરણે ગોઠવાતા મમતા દિવસ, THR ઘરે લઈ જવાનું રાશન, અન્નપ્રાશન દિવસ દરમિયાન પરિવાર અને બાળકોને આયર્નથી ભરપૂર ખોરાક આપવા માટે સમપરામર્શ આપો. કિશોરીઓ હોય તેવા ઘરની માસિક મુલાકાત વખતે અને મમતા દિવસ ઘરે રાશન લઈ જવાના દિવસ, THR અને અન્નપ્રાશન દિવસ દરમિયાન એનિમિયાની રોકથામ અને આયર્નની ગોળી લેવા માટે સમપરામર્શ આપીશું. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ પછી એનિમિયાની અટકાયત અને આયર્નની ગોળીઓ લેવા માટે સમપરામર્શ આપો. 6 માસ કરતાં મોટી વયના બાળકો તથા આંગણવાડી કેન્દ્ર સાથે જોડાયેલી કિશોરીઓને આયર્ન સિરપ અને ગોળીઓ આપો. પ્રસૂતિ પૂર્વની તૈયારીઓ. સંસ્થાકીય અને ઘરેલું પ્રસૂતિ માટે પ્રસૂતિની તરત જ પહેલાં અને પ્રસૂતિની તરત જ પછી મહિલાઓની ગૃહ મુલાકાત. અગાઉના મહિના માટે આપણા અમલીકરણના મુદ્દા કયા હતા? શું ગયા મહિને પ્રસૂતિ થયેલ મહિલાઓમાંથી તમામ મહિલાઓની પ્રસૂતિ પહેલાં મુલાકાત કરી શક્યા હતા? જો ના, તો કેમ? ગયા મહિને જે મહિલાની પ્રસૂતિ થઈ હતી તેની તમે પ્રસૂતિ બાદ કેટલા સમય પછી મુલાકાત કરી હતી? શું બાળકના જન્મ વખતે તમે હાજર રહી શક્યા હતા? જો ના, તો કેમ? શું બાળકનો જન્મ થવાના દિવસે તમે મુલાકાત કરી શક્યા હતા? જો ના, તો કેમ? જે આરોગ્ય સંસ્થામાં પ્રસૂતિ થઈ હોય ત્યાંથી રજા આપ્યા બાદ શું તમે તેની એ જ દિવસે મુલાકાત કરી શક્યા હતા? જો ના, તો કેમ? શું કોઈપણ મહિલાને પ્રસૂતિ દરમિયાન કે પછી કોઈ સમસ્યા થઈ હતી? શું આવી સમસ્યાઓને પહોંચી વળવા માટે પરિવાર તૈયાર હતો? શું તમામ પરિવારે નવજાત શિશુનું જન્મ થયા બાદ તરત જ યોગ્ય કાળજી લીધી હતી? તેઓએ અલગથી શું કર્યું હતું? વહેલા અને માત્ર સ્તનપાન. માતાના ધાવણ સિવાય અન્ય કાંઈ પણ આપવું નહીં. બાળકને શરીરનું તાપમાન જળવાઈ રહે તે રીતે હૂંફાળું રાખવું. ગર્ભનાળની સ્વચ્છતાલક્ષી સંભાળ. અગાઉના મહિનાના અમલીકરણના મુદ્દા. ડેટા ટ્રાન્સફર શીટમાંથી જૂથ એના તમામ સહભાગીઓ 1 વર્ષ સુધીની વયના તમામ બાળકોના અને હાલ સગર્ભા હોય તેવી મહિલાઓના નામ ગૃહ મુલાકાત અને આયોજન પત્રકમાં લખવાનું કામ પૂરું કરશે. જૂથ બીના સહભાગીઓ પણ ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં તેમના વિસ્તારમાં છૂટી ગયેલા તમામ બાળકો અને સગર્ભા માતાઓના નામ લખવાનું કામ પૂરું કરશે. તમામ બાળકો અને સગર્ભા મહિલાઓની જન્મ તારીખ અથવા પ્રસૂતિની તારીખ કાઢીને કેલેન્ડર માસની જગ્યા પર રાખવાનું કામ પણ પૂરું કરી લો. જે મહિલાઓની આવતા મહિને પ્રસૂતિ થવાની હોય
તેવી સગર્ભા મહિલાઓની પ્રસૂતિ પહેલાં આપણે મુલાકાત કરીશું. તે જ મહિલાઓને ત્યાં આપણે પ્રસૂતિ બાદ ફરીથી ગૃહ મુલાકાત કરીશું. પ્રસૂતિની તરત જ પહેલાં અને પ્રસૂતિ પછી મહિલાઓની ગૃહ મુલાકાત. શું ગૃહ મુલાકાત આયોજન પત્રકમાં તમામ નામ લખી લીધા છે? શું ગયા મહિને પ્રસૂતિ થઈ તે તમામ મહિલાઓને ત્યાં તમે પ્રસૂતિ પહેલાં મુલાકાત કરી શક્યા હતા? છેલ્લા મહિને પ્રસૂતિ થયેલ હોય તેવી મહિલાઓની મુલાકાત પછી પ્રસૂતિ પછી કેટલો સમય બાદ કરી શક્યા હતા? પ્રસૂતિ માટેની તૈયારી કરવી શા માટે જરૂરી છે? જો પરિવાર દ્વારા તૈયારી ના કરવામાં આવી હોય તો શું નુકસાન થઈ શકે? શું પરિવાર એ જાણે છે કે પ્રસૂતિ માટે શું તૈયારી કરવી જોઈએ? આ બાબતો સમજવામાં પરિવારને મદદરૂપ બનવા માટે આપણે શું કરી શકીએ? આપને શું લાગે છે? પ્રસૂતિ માટેની તૈયારી કરવી શા માટે જરૂરી છે? પ્રસૂતિ માટે કેવી તૈયારીઓ કરવાની જરૂર હોય છે? સામાન્ય રીતે પરિવારો કઈ તૈયારીઓ કરે છે અને કઈ બાબતે તેઓ ભૂલી જાય છે? સંસ્થાગત પ્રસૂતિ માટેની તૈયારીઓ. મોટાભાગના પરિવાર હોસ્પિટલમાં પ્રસૂતિ કરવાનું આયોજન કરશે, પરંતુ અમુક લોકો ઘરે પ્રસૂતિ કરવાનું પણ આયોજન કરે છે. જે ઘરે પ્રસૂતિ કરવાનું આયોજન કરે તેને પણ જો છેલ્લા સમયે કાંઈ મુશ્કેલી થાય તો હોસ્પિટલમાં જવાની જરૂર પડી શકે છે. આથી દરેક પરિવારે હોસ્પિટલમાં પ્રસૂતિ કરવાની તૈયારી કરવી જ જોઈએ. શું કાંઈ છૂટી ગયું છે? શું પરિવાર આ તમામ બાબતોની તૈયારી કરે છે? શું તમને લાગે છે કે આ તૈયારી કરવામાં આપણે તેને મદદ કરી શકીએ છીએ? યોગ્ય હોસ્પિટલ, લાયકાત ધરાવનાર નર્સ અને ડૉક્ટર ઉપલબ્ધ હોય, 24 કલાક સેવાની ઉપલબ્ધતા, દિવસ અને રાત્રે સરળતાથી પહોંચી શકાય. આપના વિસ્તારમાં શ્રેષ્ઠ હોસ્પિટલ કઈ છે? વાહન અને તેનો ફોન નંબર ઉપલબ્ધ હોય અને તે ભરોસાપાત્ર અને ત્વરિત જવાબ આપશે. ઓછો ખર્ચ અથવા ફ્રી હોય. માતા અને બાળક માટે કપડાં, માતા માટે પેડ જો જરૂર પડે તો. બાળકને વીંટાળવા માટે કોરા અને સ્વચ્છ કપડાં, ઓછામાં ઓછા 2 કટકા અને એક ગરમ ધાબળો બ્લેન્કેટ જો જરૂર પડે તો. હોસ્પિટલમાં સાથે જવા માટે લોકો, માતા અને બાળકની સંભાળ કરવા, જરૂરિયાત સમયે ભાગદોડના કામ કરવા. નાણાં નીચેની જરૂરિયાતો માટે, હોસ્પિટલમાં જવા અને ત્યાંથી પરત આવવા માટે વાહન ભાડા માટે. જો કોઈ દવાની ખરીદી કરવાની જરૂર પડે તો તેના માટે. કોઈ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે. સાથે આવનાર લોકોને જમાડવા માટે. દસ્તાવેજો, જરૂરી કાગળો, જનની સુરક્ષા યોજના JSY, મેટર્નિટી લાભ મેળવવા, સ્થાનિક કક્ષાની જરૂરિયાત મુજબ. ઘરનું ધ્યાન રાખવા માટે કોઈ વ્યક્તિ, ઓછામાં ઓછા 2 દિવસ માટે. જે લોકોની ઘરે સંભાળ કરવાની જરૂર પડે એમ હોય તે તમામનો વિચાર કરો. હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટેની તૈયારીઓ. કઈ હોસ્પિટલ યોગ્ય છે? મુસાફરી માટે કયા વાહનની વ્યવસ્થા કરવી? વાહનને બોલાવવા માટેના ફોન નંબર કયા છે? માતા અને બાળક માટે કયા કપડાંની જરૂર પડશે? હોસ્પિટલમાં સાથે કોણ જશે? કેટલા નાણાંની જરૂર પડશે? કયા કાગળો, દસ્તાવેજોની જરૂર પડશે? જ્યારે માતા હોસ્પિટલમાં હોય ત્યારે ઘરનું ધ્યાન કોણ રાખશે? ઘરે પ્રસૂતિ કરાવવા માટેની તૈયારીઓ. મોટાભાગના પરિવાર આરોગ્ય સંસ્થા પર પ્રસૂતિ કરવાનું આયોજન કરશે. અમુક લોકો ઘરે પ્રસૂતિ કરવાનું પણ આયોજન કરે છે. જે હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવાનું આયોજન કરે છે તેને પણ સંજોગોવશાત ક્યારેક ઘરે પ્રસૂતિ થઈ શકે. આથી દરેક પરિવારે ઘરે પ્રસૂતિ કરાવવાની તૈયારી કરવી જ પડે છે. શું કાંઈ રહી ગયું છે? શું પરિવારના લોકો આ તમામ બાબતોની તૈયારી કરે છે? શું તમને લાગે છે કે આ તૈયારી કરવામાં આપણે તેને મદદ કરી શકીએ? નવી બ્લેડ અને દોરો. તાજેતરમાં ખરીદેલ બ્લેડ, ગર્ભનાળ કાપવાની જરૂર પડે નહીં ત્યાં સુધી પેકિંગ ખોલવું નહીં. પાણીમાં ધોયા પહેલાં ઉપયોગ કરવો. દોરો 2 ટુકડા 6 ઇંચ લાંબા નવી રીલમાંથી લેવો.
ગરમ પાણીમાં ઉકાળેલ અને તડકે સૂકવેલ હોય તે ઇચ્છનીય છે. સાબુ પ્રસૂતિ પહેલાં નર્સ અને પરિચિકાના હાથ ધોવા માટે. સ્વચ્છ ચાદર પ્લાસ્ટિક ભોંયતળિયાનું ભીનું થતાં રોકવા માટે. કપડું પ્રવાહી અને લોહી શોષવા માટે. માતા માટે સ્વચ્છ કપડું પેડની જેમ ઉપયોગ કરવા માટે ધોયેલા અને તડકામાં સૂકવેલા ઓછામાં ઓછા 6 કાપડના ટુકડા. પ્રસૂતિ કરવાનું સ્થળ સારા અજવાળાવાળું અથવા લેમ્પ હોય તેવું સાફ કરવામાં સરળ. કુશળ કૌશલ્યવાળી નર્સ પરિચારિકા તાલીમબદ્ધ લાયકાત ધરાવનાર નર્સ એએનએમ અથવા ડૉક્ટર. કોઈ એવી વ્યક્તિ કે જેને બોલાવવામાં આવે ત્યારે ઘરે આવી શકે. ફોન નંબર હોવો જોઈએ. મદદ કરવા માટે મહિલા બાળકને જન્મ આપવામાં મદદ કરવામાં અનુભવ ધરાવતી મહિલા. ઘરે પ્રસૂતિ કરાવવા માટેની તૈયારીઓ. નવી બ્લેડ અને સ્વચ્છ દોરો. હાથ ધોવા માટે સાબુ. માતાને પ્રસૂતિ દરમિયાન સુવડાવવા માટે સ્વચ્છ ચાદર કાપડ પ્લાસ્ટિક. માતા માટે સ્વચ્છ કપડું અથવા પેડ. ઘરમાં પ્રસૂતિ કરવા માટે સ્વચ્છ સારા અજવાળાવાળું સ્થળ. ફોન નંબર હોય તેવી કૌશલ્યસભર પરિચારિકા. પ્રસૂતિમાં મદદ માટે મહિલા. પ્રસૂતિની તૈયારી કરવાનો સમય. સગર્ભાવસ્થાની શરૂઆતથી જ પ્રસૂતિની તૈયારી કરવાનું શરૂ કરવાનું ઉત્તમ રહેશે. ખાસ કરીને નાણાંની બચત. મોટાભાગના પરિવાર શ્રીમંત ખોળો ભરાય વિધિ થાય ત્યારથી પ્રસૂતિ માટે ગંભીર બની જાય છે. 9મા મહિના સુધી બધી જ તૈયારી પૂર્ણ થયાની ખાતરી કરવી શ્રેષ્ઠતમ સાબિત થશે. ગરીબ પરિવારોએ સગર્ભાવસ્થાની શરૂઆતથી જ નાણાંની બચત કરવાનું શરૂ કરવાની જરૂર રહે છે. બ્લેડ દોરો કાપડ વગેરે 7મા મહિનાથી તૈયાર રાખવા જોઈએ કારણ કે ત્યાર પછી કોઈપણ સમયે પ્રસૂતિ થઈ શકે. 7મો મહિનો પૂરો થાય તે પહેલાં યોગ્ય હોસ્પિટલની ઓળખ કરી લેવી જોઈએ અને જો શક્ય હોય તો પ્રસૂતિ માટે જતા પહેલાં મહિલાની હોસ્પિટલમાં ઓછામાં ઓછી એક તપાસ કરાવી લેવી જોઈએ. 9મા મહિના સુધી હોસ્પિટલમાં અથવા ઘરે પ્રસૂતિ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવી જોઈએ. આ બાબતની ખાતરી કરવા માટે આંગણવાડી કાર્યકર આશાએ છેલ્લા 3 મહિના ટ્રાઇમેસ્ટરમાં પરિવારની ઓછામાં ઓછી 2 મુલાકાત કરવી જોઈએ. તૈયારીઓ ચકાસવા અને તેમને સલાહ આપવા માટે 7મા મહિનામાં ઓછામાં ઓછી 1 મુલાકાત. 9મા મહિનામાં ઓછામાં ઓછી 1 જેથી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાની ખાતરી કરી શકાય. પ્રસૂતિની તૈયારી કરવાનો સમય. સગર્ભાવસ્થાના કયા સમયગાળા દરમિયાન પરિવારો સામાન્ય રીતે પ્રસૂતિની તૈયારીઓ શરૂ કરી દે છે? તેઓએ કયા સમયે તૈયારી કરવી જોઈએ? કયા સમયે આપણે તેમને તૈયારીઓ કરવામાં મદદ કરવાનું શરૂ કરવું જોઈએ? પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી? પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી? દરેક સગર્ભા મહિલાના પરિવારોએ હોસ્પિટલમાં અથવા ઘરે પ્રસૂતિની કરાવવાની તૈયારી કરવી જ જોઈએ. સગર્ભાવસ્થામાં પહેલાં જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. શ્રીમંત વિધિ ખોળો ભરવોના સમય સુધીમાં તો ચોક્કસ કરી જ દેવી જોઈએ. આપણે ત્રીજી ટ્રાઇમેસ્ટર અંતિમ 3 મહિનામાં ઓછામાં ઓછી તેની 3 મુલાકાત કરવી જ જોઈએ. એક વખત તેઓએ આયોજન કરવાનું શરૂ કર્યાની ખાતરી કરવા અને ફરીથી આયોજન પૂર્ણ થયાની ખાતરી કરવા. સંસ્થાગત પ્રસૂતિ માટે યોગ્ય હોસ્પિટલ. ફોન નંબર સાથે મુસાફરીનું વાહન. માતા અને બાળક માટે કપડાં. હોસ્પિટલમાં સાથે જનાર વ્યક્તિ. પૂરતા નાણાં. JSY માટે જરૂરી કાગળો દસ્તાવેજો. હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે ઘરની સંભાળ લેવા માટે કોઈ વ્યક્તિ. ઘરે પ્રસૂતિ માટે નવી બ્લેડ અને સ્વચ્છ દોરો. સાબુ સ્વચ્છ ચાદર કાપડ પ્લાસ્ટિક. માતા માટે સ્વચ્છ કપડું અથવા પેડ. પ્રસૂતિ કરાવવા માટેની જગ્યા. ફોન નંબર હોય તેવી કુશળ પરિચારિકા. મદદ માટે મહિલા. પ્રસૂતિની તૈયારીઓ કરવા હેતુ પરિવારના સભ્યોને સમપરામર્શ આપવાના નાટકની ભજવણી. આંગણવાડી કાર્યકરને ગૃહ મુલાકાત આયોજન પત્રકનો ઉપયોગ કરીને હાલ 7મો મહિનો હોય તેવી કોઈ એક મહિલાની ઓળખ કરવા કહો. અન્ય સહભાગીઓને યોગ્ય મહિલાની ઓળખ કરવામાં આવી હોવાનું ચકાસવા કહો.
સહભાગીઓમાંથી કેટલીક કાર્યકરોને નીચેની ચાવીરૂપ ભૂમિકાઓ ભજવવા માટે કહો. સગર્ભા મહિલા 7મો મહિનો, સાસુ, પતિ, આંગણવાડી કાર્યકર અથવા આશા. આંગણવાડી કાર્યકર અથવા આશાની સૂચના સૌથી પહેલાં પરિવારની પ્રસૂતિ પહેલાંની તૈયારી બાબતે સવાલો પૂછીને તમામ તૈયારીઓ ચકાસી લો. કરવામાં આવેલ તૈયારીની પ્રશંસા કરો અને પછી બાકી રહી ગયેલ બાબતોની તૈયારી કરવા પૂરતી સલાહ આપો. નાટક ભજવણીનું 5 મિનિટ સુધી અવલોકન કર્યા બાદ સહભાગીઓને પૂછો કે તેમના મત મુજબ શું બરોબર થયું અને શું ખોટું થયું. અંતે નીચેની પરિસ્થિતિમાં શું ખોટું થઈ શકત તેના પર ચર્ચા કરો. જો પરિવારની મુલાકાત ના કરવામાં આવત કે તેને સમપરામર્શ આપવામાં ના આવત, જો પરિવારની ખૂબ મોડી મુલાકાત કરવામાં આવત અથવા પ્રસૂતિ થવાનો થોડા દિવસ બાકી હોય ત્યારે પરિવારની મુલાકાત કરવામાં આવત. પ્રસૂતિની તૈયારીઓ કરવા હેતુ પરિવારના સભ્યોને સમપરામર્શ આપવાના નાટકની ભજવણી. પ્રસૂતિની તૈયારીઓની ખાતરી કરવા માટે આપણે પરિવાર સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? ત્રીજા ટ્રાઇમેસ્ટરવાળી મહિલાઓની યોગ્ય ઓળખ કરવી. ત્રીજું ટ્રાઇમેસ્ટર એટલે સગર્ભાવસ્થાના છેલ્લા 3 મહિના, 7મો, 8મો અને 9મો મહિનો. રજિસ્ટર 8 ઘર મુલાકાત આયોજન પત્રકની કોલમ ઊભી હરોળ 4માં ત્રીજા ટ્રાઇમેસ્ટર હોય તેવી મહિલાઓની કરેલ ઘર મુલાકાતો નોંધવા માટે છે. આ મહિને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં હોય તેવી મહિલાની ઓળખ કરવા માટે આ કોલમમાં લખેલી મહિનાનો ઉપયોગ કરો. ઉદાહરણ ધારો કે જુલાઈ મહિનો ચાલુ છે. નીચેના ઉદાહરણમાં શકુંતલા દેવી નામની માતા જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં છે. તેનો અર્થ એવો થયો કે તેણી અત્યારે જુલાઈ મહિનામાં ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં છે. તેમાંથી તમે એ પણ જોઈ શકો છો કે શકુંતલા દેવી જૂન મહિનામાં 7મા મહિનામાં હતી. તેણી અત્યારે જુલાઈ 8મા મહિનામાં છે અને આવતા મહિને ઓગસ્ટ 9મો મહિનો હશે. જો ઘર મુલાકાત આયોજન પત્રક સાચી રીતે તૈયાર કરેલ હોય તો તમને ખ્યાલ આવશે તે સગર્ભાવસ્થાના એક જ ટ્રાઇમેસ્ટરમાં આવતી તમામ મહિલાઓની એક જ પાના પર અથવા પછીના તરત પાના પર એક પછી એક ઓળખ થઈ. તેનાથી તેની ઓળખ કરવી અને ગણતરી કરવી સરળ બને છે. પેજ જોઈ શકાય છે. પરિવાર અને વ્યક્તિના ક્રમ, પરિવાર નંબર, કેલેન્ડર માસ, સગર્ભાવસ્થાના 4 થી 6 મહિના સુધી, સગર્ભાવસ્થાના 7 થી 9 મહિના અને જન્મનો દિવસ. ત્રીજું ટ્રાઇમેસ્ટર હોય તેવી મહિલાઓની યોગ્ય રીતે ઓળખ કરવી. ઘર મુલાકાત આયોજન રજિસ્ટરનો ઉપયોગ કરીને આપણે ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં હોય તેવી તમામ મહિલાઓની ઓળખ કરીશું. તેમાંથી આપણે એવી મહિલાઓની ઓળખ કરીશું કે જેને 7મો મહિનો ચાલુ હોય અને 9મો મહિનો ચાલુ હોય. ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં 2 મુલાકાતો કરો અને તૈયારીઓની ખાતરી કરો. 7મા મહિનાની મુલાકાતનો સમય, 9મા મહિનાની મુલાકાતનો સમય. જો 7મા મહિનાની મુલાકાત દરમિયાન સમસ્યાઓ ઓળખવામાં આવે તો વધારાની મુલાકાતોની જરૂરિયાત. જો પ્રસૂતિની તૈયારીઓ અધૂરી હોય તો વધારાની મુલાકાતોની જરૂરિયાત. ગૃહ મુલાકાત દરમિયાન પહેલાં પૂછો, આલંકન કરો અને સમજો અને પછી સલાહ આપો. જો જરૂર જણાય તો રજિસ્ટર 8 અને આશા મોડ્યુલ 6માં આપેલ સંદેશાઓની સૂચિનો સંદર્ભ લો. અમલીકરણ માટેનું આયોજન. ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં 2 ગૃહ મુલાકાતો કરી અને તૈયારીઓની ખાતરી કરો. આપણે 7મા મહિને સગર્ભા મહિલાને તેણીના ઘરે મુલાકાત કરીશું. નીચેની બાબતો સમજવા માટે આપણે પરિવારના સભ્યોને મળીશું. શું તેઓ હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે તૈયાર છે? શું તેઓ ઘરે પ્રસૂતિ કરાવવા માટે તૈયાર છે? શું પરિવારના જવાબદાર સભ્યો પ્રસૂતિની તૈયારી કરવામાં સામેલ છે? જો તૈયારીઓ કરવામાં ઉણપ હશે તો આપણે તે મુજબ સમપરામર્શ આપીશું. આપણે 9મા મહિને મહિલાની ફરીથી મુલાકાત કરીશું અને એ બાબતની ખાતરી કરીશું કે તમામ મહિલાઓની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.
સગર્ભાવસ્થા દરમિયાન તૈયારી, નવજાત શિશુ સંભાળ અને કુટુંબ નિયોજન. પ્રશ્નોત્તરી. ગર્ભનાળ કાપતા પહેલા નવજાત શિશુને ક્યાં રાખવું જોઈએ? જવાબ. બાળકનો જન્મ થયા બાદ અને ગર્ભનાળ કાપતા પહેલા તેને તરત જ કોરું કરીને નગ્ન અવસ્થામાં માતાની છાતી, પેટ સાથે ચામડીથી ચામડીના સંપર્કમાં રાખવું જોઈએ. ત્યાર પછી બાળક અને માતા બંનેને સૂકા કપડાં વડે ઢાંકી દો. તેનાથી જન્મ બાદ તરત જ બાળકને માતાના શરીરમાંથી પૂરતા પ્રમાણમાં હૂંફ મળવાની ખાતરી થાય છે. આ એક એવો સમય હોય છે કે જ્યારે બાળકને જો પૂરતા પ્રમાણમાં હૂંફ ના મળે તો ઠંડુ પડી જવાનું, હાઇપોથેમેટિક થવાનું અને બીમાર થવાનું સૌથી વધુ જોખમ હોય છે. તમામ સામાન્ય પ્રસૂતિઓ માટે આ રીત અનુસરવી જોઈએ. ગર્ભનાળ કાપ્યા બાદ ગર્ભનાળના બચેલા ભાગ પર શું લગાવવું જોઈએ? ગર્ભનાળ કાપ્યા બાદ ગર્ભનાળના બચી ગયેલા ભાગ પર કાંઈ જ લગાવવું ન જોઈએ. તેને સૂકાવા છોડી દેવી જોઈએ. આવી જ રીતે જ્યાં સુધી ગર્ભનાળ સુકાય અને જાતે પડી ન જાય ત્યાં સુધી તેના પર કાંઈ જ લગાવવું ના જોઈએ. ગર્ભનાળ પડી જાય પછી પણ માતાને કડક સલાહ આપો કે તેના પર ગાયના છાણ જેવા હાનિકારક પદાર્થ કે અન્ય કોઈ પણ વસ્તુ ભૂલથી પણ ના લગાવે. ગાયના છાણ જેવી અસ્વચ્છ વસ્તુઓ લગાવવાથી બાળકને ગંભીર ચેપ લાગી શકે છે, જેના કારણે બાળકનું મોત પણ થઈ શકે છે. જન્મ પછી બાળકને સ્તનપાન શરૂ કરાવવાનો શ્રેષ્ઠ સમય કયો હોય છે? બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા સ્તનપાન શરૂ કરાવવું જોઈએ. ખાસ કરીને જન્મના 1 કલાકની અંદર સ્તનપાન શરૂ કરાવવું સારી બાબત છે. જો હોસ્પિટલમાં પ્રસૂતિ થયેલ હોય તો પ્રસૂતિ કક્ષ લેબર રૂમ છોડતા પહેલા સ્તનપાન શરૂ કરાવી દેવું જોઈએ. બાળક જેટલું વહેલા સ્તન ચૂસવાનું શરૂ કરશે તેટલું ઝડપથી સ્તનમાં દૂધ બનવાનું શરૂ થશે. માતાનું દૂધ બાળકને ચેપ સામે રક્ષણ આપે છે અને જે બાળકને વહેલા સ્તનપાન કરાવવામાં આવે અને આ રક્ષણ વહેલા મળે છે, જે બાળકો જલ્દી સ્તનપાન શરૂ કરે છે તેઓને બાળકોને સ્તનપાન કરાવવામાં પણ ઓછી સમસ્યાઓ નડે છે. તેમને માત્ર ને માત્ર સ્તનપાન જ આપવામાં આવે તેવી સંભાવના પણ વધી જાય છે. આ ઉપરાંત તેના માતાપિતા અન્ય હાનિકારક પ્રવાહીઓ આપે તેવી સંભાવનાઓ ઓછી હોય છે. પ્રસૂતિ પછી મહિલા વહેલામાં વહેલા ક્યારે ફરીથી ગર્ભવતી બની શકે? પ્રસૂતિ પછી મહિલા વહેલામાં વહેલી લગભગ 6 અઠવાડિયા અથવા 1.5 મહિના પછી સગર્ભા બની શકે છે. સામાન્ય રીતે પ્રસૂતિના 6 અઠવાડિયા બાદ સગર્ભા થવાતું નથી, પરંતુ તે વમ થઈ શકે છે. કઈ મહિલા વહેલી સગર્ભા બનશે તે કહેવું મુશ્કેલ છે. તમામ મહિલાઓ માટે એ જ સારું છે કે ખૂબ જ જલ્દી તેઓ બીજી વખત સગર્ભા ન બને અને ટાળવા માટે કુટુંબ નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરે. પ્રશ્નોત્તરી. ગર્ભનાળ કાપતા પહેલા નવજાત શિશુને ક્યાં રાખવું જોઈએ? ગર્ભનાળ કાપ્યા બાદ ગર્ભનાળના બચેલા ભાગ પર શું લગાવવું જોઈએ? જન્મ પછી બાળકને સ્તનપાન શરૂ કરાવવાનો શ્રેષ્ઠ સમય કયો હોય છે? પ્રસૂતિ પછી મહિલા વહેલામાં વહેલા ક્યારે ફરીથી સગર્ભા બની શકે? પ્રસૂતિ પછી તરત જ નવજાત શિશુ સંભાળ અને બીજી ગર્ભાવસ્થાનું આયોજન કરવું શા માટે જરૂરી છે? કાર્યકર્તાઓને જણાવો કે આજે આપણે એવા 2 જરૂરી કાર્યોની ચર્ચા કરીશું જેને પ્રસૂતિ સમયે અથવા ક્યારેક પ્રસૂતિના તરત બાદ કરવું ખૂબ જ જરૂરી હોય છે. તે આ મુજબ છે: નવજાત શિશુની ત્વરિત સંભાળ અને ગર્ભાવસ્થા તરત જ રહેતી ટાળવા શું કરવું જોઈએ? જ્યારે આપણે જન્મ થયા બાદ નવજાત શિશુની ત્વરિત સંભાળ એવું કહીએ છીએ ત્યારે તેનો શું મતલબ થાય છે? જો કુટુંબ નિયોજનની અવગણના કરે તો શું થશે? ગર્ભાવસ્થા રહેતી કેવી રીતે રોકી શકાય? જ્યારે કોઈને અનિશ્ચિત ગર્ભાવસ્થા રહી હોય ત્યારે તેની સાથે શું બન્યું હતું તેવો કોઈ દાખલા આપણી પાસે છે? જો નવજાત શિશુની ત્વરિત સંભાળની અવગણના કરવામાં આવશે તો શું થશે?
એક વખત બાળકનો જન્મ થઈ જાય અને તે રડી લે પછી નવજાત શિશુની તરત સંભાળ કરવા માટેના મુખ્ય પગલાં નીચે મુજબ છે. બાળકને સાથેના તમામ વર્તનમાં સ્વચ્છતાલક્ષી કાળજી લેવામાં આવે અને ખાસ કરીને ગર્ભનાળની સંભાળ લેવામાં આવે. બાળકને હૂંફાળું રાખવામાં આવે તેની ખાતરી કરવી. તાત્કાલિક અને માત્ર ને માત્ર સ્તનપાન આપવામાં આવે. આ પગલાંનો મુખ્ય હેતુ બાળકોમાં મૃત્યુ માટેના જવાબદાર એવા ગંભીર ચેપ લાગતા રોકવાનો છે. જે બાળકોના મૃત્યુ માટેના કારણોનું એક મુખ્ય કારણ છે. જે બાળકોને જન્મ બાદ તરત જ પૂરતી સંભાળ મળતી નથી તેને ગંભીર ચેપ લાગવાની અને તેનું મોત થવાની સંભાવના વધુ હોય છે. આ કાળજીના બીજા અન્ય પણ લાભ છે. ત્વરિત નવજાત શિશુ સંભાળ આપણને વધુ સંભાળની જરૂર હોય તેવા બાળકોની ઓળખ કરવાની પણ તક આપે છે. જે બાળકોને ખૂબ વહેલા જન્મ થાય કે બહુ નાના બાળક તરીકે જન્મ થાય તેનો જીવ બચાવવા માટે ખાસ સંભાળ લેવી જરૂર પડે છે. નબળા બાળકોની જેટલી વહેલા ઓળખ થાય તેટલી ઝડપથી વધુ સંભાળ આપી શકાય છે. આપણે તેના વિશે અગાઉના મોડ્યુલોમાં શીખી ગયા છે. જો કુટુંબ નિયોજનની અવગણના કરવામાં આવે તો શું થઈ શકે? પ્રસૂતિના 6 અઠવાડિયા પછી મહિલા કોઈપણ સમયે સગર્ભા બની શકે છે. તેણી ફરીથી સગર્ભા ક્યારે બનશે તે કહેવું મુશ્કેલ છે. બીજી સગર્ભાવસ્થા વહેલી રોકવા માટે જો દંપતી કુટુંબ નિયોજન અપનાવે નહીં તો તેઓએ અનિશ્ચિત ગર્ભધારણ થઈ જાય છે. વહેલી અને અનિશ્ચિત ગર્ભાવસ્થાના કારણે ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેનાથી અગાઉના બાળકના સ્તનપાન અને સંભાળને અસર પહોંચે છે. તે બાળક કુપોષણ અથવા વારંવાર બીમાર થઈ શકે છે. તેનાથી માતાના સ્વાસ્થ્યને પણ અસર પહોંચી શકે છે કારણ કે તે અગાઉની ગર્ભાવસ્થાની અસરોમાંથી હજી બહાર આવી હોતી નથી અને તેના કારણે ગર્ભમાં રહેલ બાળકના વિકાસને પણ અસર થશે. બીજી ગર્ભાવસ્થાના બાળકને ખૂબ વહેલા અથવા ખૂબ નાના બાળકનો જન્મ થઈ શકે છે. આવી અનિશ્ચિત ગર્ભાવસ્થામાં માતા-પિતા ગર્ભપાત કરાવવાનું પણ ઈચ્છે છે અને અયોગ્ય રીતે કરેલ ગર્ભપાતના કારણે સમસ્યાઓ સર્જાઈ શકે અથવા માતાનું મોત થઈ શકે. કુટુંબ નિયોજન દ્વારા અનિશ્ચિત ગર્ભાવસ્થા રોકી શકાય એમ હોય ત્યારે આવી પરિસ્થિતિ શા માટે આવકારવી જોઈએ? પ્રસૂતિ પછી તરત જ નવજાત શિશુ સંભાળ અને બીજી ગર્ભાવસ્થાનું આયોજન કરવું શા માટે જરૂરી છે? જો નવજાત શિશુની ત્વરિત સંભાળની અવગણના કરવામાં આવશે તો શું થશે? જો માતા પ્રસૂતિ બાદ થોડા સમયમાં જ અનિશ્ચિત ગર્ભધારણ કરે તો શું નુકસાન થઈ શકે? બાળકના જન્મ બાદ નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે સગર્ભા દરમિયાન આપણે કેવી તૈયારી કરવી જોઈએ? આપણે શીખી ગયા છીએ કે જો બાળકના જન્મ બાદ તરત જ નવજાત શિશુની ત્વરિત સંભાળની અવગણના કરવામાં આવે તો આપણા ગામમાં કેટલાય બાળકોનો જીવ બચાવવાની તક આપણે ગુમાવી દઈએ છીએ. હવે ચાલો આપણે એ બાબત પર ચર્ચા કરીએ કે ઘરે નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે આપણે શું કરી શકીએ. નવજાત શિશુની જરૂરી સંભાળ માટેની તૈયારીઓ માતા ગર્ભવતી બને ત્યારથી જ કરવાની જરૂર રહે છે. ત્રીજા ટ્રાઇમેસ્ટર અંતિમ 3 મહિના દરમિયાન જ્યારે પ્રસૂતિનું આયોજન કરવાનું શરૂ કરે ત્યારે ખૂબ જ જોરશોરથી આ તૈયારીઓ પણ શરૂ કરી દેવી જોઈએ. આપણે જાણીએ છીએ કે અંતિમ 3 મહિના દરમિયાન સગર્ભા મહિલાની ઓછામાં ઓછી 2 ગૃહ મુલાકાત કરવી જોઈએ. પ્રથમ ગૃહ મુલાકાત દરમિયાન આપણે સગર્ભા માતાને પૂછવું જોઈએ કે તેને બાળકના જન્મ બાદ તરત જ નવજાત શિશુની સંભાળ કેવી રીતે કરવામાં આવશે. પ્રસૂતિ દરમિયાન માતાની સાથે પરિવારનું કોણ સભ્ય હાજર રહેશે? જન્મના પ્રથમ કલાક દરમિયાન જ્યારે માતા હજુ પ્રસૂતિની પીડામાંથી બહાર આવી રહી હોય ત્યારે બાળકની સંભાળ કોણ કરશે? શું પરિવાર સ્વચ્છતાના 5 ચરણ
માટે તૈયાર છે. સ્વચ્છ હાથ, સ્વચ્છ જગ્યા, સ્વચ્છ બ્લેડ, સ્વચ્છ દોરો અને સ્વચ્છ ગર્ભનાળ. શું બાળકને હૂંફાળું રાખવા માટે તેમની પાસે પૂરતા કપડાં છે? તેણી ક્યારે સ્તનપાન કરાવવાનું આયોજન કરી રહી છે? શું પરિવાર બાળકને સ્તનપાન પહેલાં કાંઈ આપવાનું આયોજન તો નથી કરી રહ્યા ને? જ્યારે અગાઉના બાળકનો જન્મ થયો ત્યારે શું કરવામાં આવ્યું હતું? શું ગર્ભનાળને કાપ્યા બાદ તેના પર કંઈ લગાવવાનો પરિવાર વિચાર કરી રહ્યો છે? છેલ્લી પ્રસૂતિ વખતે તેમણે શું કર્યું હતું? તેઓ શું આયોજન કરી રહ્યા છે તેની સમજ મેળવ્યા બાદ જો બાળકને હાનિ પહોંચે તેવું કાંઈ આયોજન પરિવાર કરી રહ્યો હોય તો આપણે પરિવારને સાચી રીતો સમજાવી શકીએ. બીજી મુલાકાત દરમિયાન આપણે એ બાબતની ખાતરી કરી શકીએ કે શું તેઓ બાળકને જન્મ બાદ યોગ્ય સંભાળ આપવા તૈયાર છે. આપણે તેમને એ બાબત પર પણ જણાવી શકીએ કે જો કોઈ કારણથી ઘરે પ્રસૂતિ થાય તો તેઓએ આપણને ઝડપથી જણાવવું જોઈએ જેથી બાળકના જન્મ સમયે આપણે હાજર રહીને પરિવારને મદદરૂપ થઈ શકીએ. જ્યારે પ્રસૂતિની પીડા શરૂ થાય અને પરિવાર પ્રસૂતિ કરાવવા માટે હોસ્પિટલમાં જવા નીકળે ત્યારે આપણે તેમને ફરીથી નવજાત શિશુની સંભાળ યાદ કરાવીશું. બાળકના જન્મ બાદ નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે સગર્ભાવસ્થા દરમિયાન આપણે કેવી રીતે તૈયારી કરી શકીએ? સગર્ભાવસ્થા દરમિયાન જોખમ રોકવા માટે આપણે શું કરી શકીએ? બાળકના જન્મને લગતી તૈયારીઓ કરવા માટે શું કરવું જોઈએ? દરેક કિસ્સામાં બાળકના જન્મ બાદ ત્વરિત નવજાત શિશુ સંભાળ આપવામાં આવે તેની ખાતરી આપણે કેવી રીતે કરીશું? જો આપણે બાળકના જન્મ સમયે હાજર ના હોઈએ તો આપણે શું કરીશું? જન્મના સમયે નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે આપણે શું કરી શકીએ? નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે માતા અને પરિવારને આપવાની સલાહ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ, પરંતુ આપણે આપેલી સલાહ અનુસરવામાં આવી છે કે નહીં તેની આપણને કેવી રીતે જાણ થશે? સગર્ભાવસ્થામાં માત્ર સલાહ આપીને આંગણવાડી કાર્યકર આશાની ભૂમિકા પૂરી થઈ જતી નથી. એ બાબત જરૂરી છે કે પ્રસૂતિના સમયે ઘરે હાજર રહીને આપેલ સલાહ અનુસાર શું અનુસરવામાં આવ્યું તેનું નિરીક્ષણ કરવું અને પરિવારને મદદરૂપ બનવું. ઘરે પ્રસૂતિ થવાના કિસ્સામાં સલાહ અનુસાર પરિવાર નવજાત શિશુની યોગ્ય સંભાળ કરે તેની ખાતરી કરવા માટે આપણે બાળકના જન્મ વખતે હાજર રહીશું. જો સગર્ભાવસ્થા દરમિયાન આપણે પરિવારને જણાવેલ હોય કે ઘરે પ્રસૂતિ થવાના સંજોગોમાં જન્મ વખતે હાજર રહેવા માટે તેઓ આપણો સંપર્ક કરી શકે તો આપણે બાળકના જન્મ સમયે હાજર રહેવા માટે તેમના ઘરે પહોંચી શકીએ. હોસ્પિટલમાં પ્રસૂતિના કિસ્સામાં તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરે એટલે જેમ બને તેમ વહેલા પરિવારની મુલાકાત કરીશું. જો આપણે બાળકના જન્મ સમયે હાજર હોઈએ તો નીચેની બાબતોનું અવલોકન કરીશું. બાળકનો જન્મ કરાવવામાં મદદ કરતા પહેલા શું અટેન્ડન્ટ પરિચારિકાએ તેના હાથ ધોયા હતા? શું બાળકને જન્મ બાદ તરત જ કોરું કરવામાં આવ્યું હતું? બાળકને માતાના પૈડું કે છાતી પર નગ્ન રાખવામાં આવ્યું હતું? તેને સ્વચ્છ અને કોરું કપડું વીંટાળવામાં આવ્યું હતું? શું ગર્ભનાળને નવી બ્લેડથી કાપવામાં આવી હતી? તેના પર કાંઈ જ લગાડવામાં આવ્યું ન હતું? બાળકના જન્મ બાદ શું તેને જેમ બને તેમ વહેલા સ્તનપાન કરાવવામાં આવ્યું હતું? શું બાળકને માતાની છાતી સાથે રાખવામાં આવ્યું હતું અને તેણે ચૂસવાની શરૂઆત કરી હતી? શું તે પૂરા મહિનાની કે અધૂરા મહિનાની પ્રસૂતિ હતી અને શું બાળકનો વજન પૂરતો હતો? જો નવજાત શિશુ નબળું હોય તો વધારાની કાળજી KMC, વારંવાર સ્તનપાન, સ્વચ્છતા જાળવણી વગેરે જેવી બાળકો માટે જરૂરી સંભાળ આપવામાં પરિવારને મદદ કરો. જ્યારે પણ જરૂર જણાય ત્યારે આપણે દરમિયાનગીરી કરીને પરિચારિકાને યોગ્ય પગલાં લેવા મદદ કરીશું. શું બાળકને પૂરતું હૂંફાળું રાખવામાં આવ્યું હતું? શું ગર્ભનાળ પર કાંઈ લગાવવામાં આવ્યું હતું? શું બાળકને પહેલાથી જ સ્તનપાન શરૂ કરી દેવામાં આવ્યું છે? શું બાળકને માતાના દૂધ સિવાય અન્ય કોઈ પ્રવાહી આપવામાં આવે છે? શું બાળક
ખૂબ નાનું 2 કિલોગ્રામ કરતાં ઓછું છે અથવા તો શું બાળક ખૂબ જ નાનું 2 કિલોગ્રામ કરતાં ઓછું છે અથવા તેનો જન્મ સમય કરતાં ખૂબ વહેલા 37 અઠવાડિયા પૂર્ણ થવા પહેલાં થયો છે? શું બાળક સારી રીતે સ્તનપાન કરે છે? જ્યાં પણ જરૂર જણાય ત્યાં આપણે પૂરતી સંભાળ રાખવાની સલાહ આપીશું અને આરોગ્ય સેવા પ્રદાતા સુધી પહોંચવામાં મદદ કરીશું. જન્મ સમયે નવજાત શિશુની ત્વરિત સંભાળની ખાતરી કરવા માટે આપણે શું કરી શકીએ? ઘરે પ્રસૂતિ થવાના સંજોગોમાં આપણે શું કરી શકીએ? હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ માતા ઘરે પરત ફરે પછી આપણે શું કરી શકીએ? અંડબીજ છૂટું પડવું, ઓવલ્યુલેશન, માસિક સ્ત્રાવ અને ગર્ભાવસ્થા. માસિક સ્ત્રાવ એટલે શું તેની તમને ખબર છે? શું તમને ખ્યાલ છે કે માસિક સ્ત્રાવ માટે અંડબીજ છૂટું પડવું, ઓવલ્યુલેશન શા માટે જરૂરી છે? દર મહિને મહિલાના અંડાશયમાંથી એક ઈંડું છૂટું પડે છે જેને અંડબીજ છૂટું પડવું કહેવાય છે. જો આ સમયે મહિલા પોતાના પુરુષ સાથીદાર સાથે હોય એટલે કે જાતીય સમાગમ કરે તો પુરુષના વીર્યમાં રહેતા હજારો શુક્રાણુ આ વખતે મહિલાના ગર્ભાશયમાં જશે. આ શુક્રાણુ હવે ઈંડા શોધવાનું શરૂ કરશે અને કોઈ એક શુક્રાણુ ઈંડા સાથે જોડાઈ જશે. આ પ્રક્રિયાને ફલિનીકરણ કહેવાય છે અને આ બાળકની રચનાની શરૂઆત હોય છે. કેસ 1 મીના જો ઈંડા અને શુક્રાણુનું મિલન ના થાય તો ઈંડાનું ફલિનીકરણ થશે નહીં અને તે ગર્ભાશયમાં સ્થાપિત પણ થશે નહીં. ઈંડું છૂટું પડ્યાના 14 દિવસ સુધી રાહ જોયા બાદ ગર્ભાશયમાં બનેલા નરમ ગાદી તૂટી જાય અને માસિક સ્ત્રાવ શરૂ થશે. આવી રીતે આપણને ખ્યાલ આવે છે કે મહિલા ગર્ભવતી નથી. કેસ 2 લીના જ્યારે ઈંડાનું ફલિનીકરણ થાય ત્યારે તે ગર્ભાશયમાં રહેલ નરમ ગાદી સાથે ચોંટી જાય છે. આ પ્રક્રિયાને પ્રત્યારોપણ કહેવાય છે. જો આવું થાય તો ગર્ભાશયના ગર્ભાવસ્થાનો ઉછેર કરવાનું શરૂ કરે છે અને માસિક સ્ત્રાવ થતો નથી. હવેથી સગર્ભાવસ્થા દરમિયાન અંડાશયમાંથી ઈંડું બહાર આવશે નહીં. આનાથી આપણને ખ્યાલ આવે છે કે ગર્ભાવસ્થા રહેવા માટે ઈંડું છૂટું પડે તે જરૂરી છે. ગર્ભાવસ્થા દરમિયાન અંડાશયમાંથી ઈંડું છૂટું પડતું નથી. પ્રસૂતિ પછી લગભગ 6 અઠવાડિયા બાદ અંડાશયમાંથી ફરીથી ઈંડું બહાર આવવાનું શરૂ કરે છે. જો ઈંડું છૂટું પડે અને ગર્ભાવસ્થા ના રહે તો 14 દિવસ પછી માસિક સ્ત્રાવ આવે છે. અંડબીજ છૂટું પડવું, ઓવલ્યુલેશન, માસિક સ્ત્રાવ અને ગર્ભાવસ્થા. માસિક સ્ત્રાવ, અંડાશયમાંથી ઈંડું છૂટું પડવું, ઈંડું ગર્ભાશય સુધી પહોંચવું અને માસિક સ્ત્રાવ. બીજો કેસ માસિક સ્ત્રાવ, ઈંડું છૂટું પડવું, ઈંડું અને શુક્રાણુ ભેગા થવા, ફલિનીકરણ. ફલિત ઈંડું ગર્ભાશય સાથે જોડાય, પ્રત્યારોપણ. માસિક સ્ત્રાવ બંધ. પ્રસૂતિ બાદ માસિક ચક્ર શરૂ થયા પહેલાં મહિલા કેવી રીતે ગર્ભવતી થઈ શકે? શું તેઓએ ક્યારેય પ્રસૂતિ બાદ માસિક ચક્ર શરૂ થયા પહેલાં કોઈ મહિલા ગર્ભવતી બની હોવાનું સાંભળ્યું છે? આવું કેવી રીતે થઈ શકે તેમ તમને લાગે છે? ચિત્ર પરથી તમને શું સમજ પડે છે? શું થઈ રહ્યું છે? શું તમને લાગે છે કે આપણા ગામમાં આ બાબત સામાન્ય છે? શું તમે એ બાબત નોંધી કે અંડબીજ છૂટું પડવું અને માસિક સ્ત્રાવ વચ્ચે હંમેશા 14 દિવસનો ફરક હોય છે? આ ચિત્ર પરથી તમને શું સમજ પડે? આ કેસમાં શું થઈ રહ્યું છે? માસિક ચક્ર વિના આ મહિલા ગર્ભવતી કેવી રીતે બની? શું ન થઈ શક્યું? શું આવું આપણા ગામમાં પણ થાય છે? પ્રસૂતિ બાદ જેમ ગર્ભાશય અને અંડાશય અગાઉની ગર્ભાવસ્થામાંથી ઉભરી રહ્યા હોય ત્યારે અમુક સમય બાદ તે સામાન્ય રૂપે કાર્યાન્વિત થાય છે અને અંડાશયમાં ફરીથી ઈંડું છૂટું પડે છે. ઈંડું નીકળ્યા પછી 14 દિવસ પછી માસિક સ્ત્રાવ આવે છે. માસિક સ્ત્રાવ શરૂ થવાથી આપણને ખ્યાલ આવે છે કે 14 દિવસ પહેલાં ઈંડું છૂટું પડ્યું હશે
પ્રસૂતિ બાદ 1.5 મહિના 6 અઠવાડિયા બાદ વહેલામાં વહેલા અંડાશયમાંથી ઈંડું છૂટું પડવાનું શરૂ થાય છે. કેસ 1. પ્રસૂતિ પછી 8 મહિના બાદ પ્રથમ ઈંડું છૂટું પડ્યું હતું અને ત્યાર પછી દર મહિને નિયમિત રીતે છૂટું પડવા લાગ્યું. પ્રથમ 3 માસ દરમિયાન ઈંડાનું ફલિનીકરણ થયું ના હોવાથી તેણીને ઈંડું છૂટું પડ્યાના 14 દિવસો પછી માસિક સ્રાવ આવ્યો. ચોથી વખતે જે ઈંડું છૂટું પડ્યું તેનું ફલિનીકરણ થયું હોવાથી ચોથા મહિને માસિક સ્રાવ આવ્યો નહીં. ચોથું ઈંડું છૂટું પડ્યા બાદ થોડા સમયમાં મહિલા ગર્ભવતી બની. સામાન્યપણે આવું જ બનતું હોય છે. કેસ 2. પ્રસૂતિ બાદ 3જા મહિના પછી પ્રથમ ઈંડું છૂટું પડ્યું અને ત્યાર પછી તેના દરેક મહિને ઈંડું છૂટું પડ્યું. તેણી તેના પતિ સાથે રહેતી ન હોવાથી ઈંડાનું ફલિનીકરણ થયું નહીં અને દર મહિને ઈંડું છૂટું પડવાના 14 દિવસ પછી માસિક સ્રાવ આવતો રહ્યો. આ કેસમાં પ્રસૂતિ બાદ વહેલા માસિક ચક્રની શરૂઆત થઈ છે. કેસ 3. પ્રસૂતિ બાદ 3જા મહિનામાં પ્રથમ ઈંડું છૂટું પડ્યું હતું અને તરત જ તેણીના પતિ સાથેના સમાગમ દ્વારા તેનું ફલિનીકરણ થયું. આથી તેણીને ક્યારેય માસિક સ્રાવ આવ્યો નહીં અને જ્યારે તેણીને ગર્ભાવસ્થાના અન્ય ચિહ્નો અનુભવ્યા ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે તેણી ગર્ભવતી છે. પ્રસૂતિ બાદ માસિક ચક્ર શરૂ થયા પહેલાં મહિલા કેવી રીતે ગર્ભવતી થઈ શકે? કેસ 1. આ મહિલાને પ્રસૂતિ બાદ 8 મહિના પછી પ્રથમ માસિક સ્રાવ શરૂ થયો. તેણીને 3 માસિક ચક્ર માટે દર મહિને 1 વખત માસિક સ્રાવ આવ્યો અને ત્યાર પછી તેણી ગર્ભવતી બની અને માસિક સ્રાવ આવવાનું બંધ થઈ ગયું. તેણીને ચોથી વખત માસિક સ્રાવ આવ્યો નહીં અને આવી રીતે તેણીને ખ્યાલ આવ્યો કે તેણી ગર્ભવતી છે. કેસ 2. આ મહિલાને પ્રસૂતિ બાદ 3 મહિના પછી પ્રથમ વખત માસિક સ્રાવ શરૂ થઈ છે. તેણીનો પતિ તેની સાથે રહેતો નથી. તેણી ગર્ભવતી બની નથી અને સામાન્ય રીતે દર મહિને માસિક સ્રાવ આવે છે. કેસ 3. પ્રસૂતિ પછી 6 મહિના બાદ આ મહિલાને ખ્યાલ આવ્યો કે તેણીનું પેડું ભારે છે અને તેણીને સવારે બીમારી હોય તેવું લાગે છે. તેણીની તપાસ કરવામાં આવી અને તેણી ગર્ભવતી હોવાની જાણ થઈ. પ્રસૂતિ બાદ તેણીને ક્યારેય માસિક આવ્યું ન હતું. ગર્ભાવસ્થા દરમિયાન આપણે મહિલાને એવી શું મદદ કરી શકીએ કે જેનાથી મહિલા તરત જ બીજા ગર્ભાવસ્થા ટાળી શકે? ચાલો આજનો દિવસ આપણે અન્ય સવાલ વિશે વાત કરીએ. તરત જ બીજી ગર્ભાવસ્થા રહેતી ટાળવા માટે દંપતી ગર્ભાવસ્થા દરમિયાન શું કરી શકે? કુટુંબ નિયોજન વિશે વાત કરવામાં આપણે દંપતીને કેવી રીતે મદદ કરી શકીએ? તરત જ ગર્ભાવસ્થા રહેતી ટાળવા માટે ગર્ભાવસ્થા દરમિયાન દંપતી કરી શકે તેવી સૌથી મહત્વની બાબત એ છે કે તેઓ તેના વિશે વાત કરવાનું શરૂ કરે. અમુક દંપતી તેના વિશે પરસ્પર સરળતાથી વાત કરી શકતા હોય છે અને અમુક સરળતાથી કરી શકતા હોતા નથી. જે લોકો પરસ્પર તેના વિશે વાત કરે તેઓ કુટુંબ નિયોજન અપનાવે તેવી સંભાવના વધુ હોય છે. જો દંપતી કુટુંબ નિયોજનનો ઉપયોગ નહીં કરે તો પ્રસૂતિ બાદ અમુક મહિનાની અંદર જ બીજી વખત ગર્ભાવસ્થા રહેવાની સંભાવના છે. તેનાથી જાગૃત હોય તો આવા દંપતી સમયસર કુટુંબ નિયોજન અપનાવે તેવી સંભાવના વધુ હોય છે. જો દંપતી આવી બાબતો વિશે પરસ્પર વાત કરવામાં સરળતા અનુભવતા નથી, તેઓ આયોજન કરી શકતા નથી અને ગર્ભાવસ્થા રહેતી ટાળી શકતા નથી. જો આપણે તેમને આ ગર્ભાવસ્થા વખતે જ પરસ્પર વાત કરીએ તો તેઓ આગામી ગર્ભાવસ્થા માટેનું આયોજન કરવાની સંભાવના વધી જાય છે. દંપતીને પરસ્પર વાત કરવા માટે આપણે શું કરી શકીએ? જ્યારે આપણે ઘરે કે અન્ય જગ્યાએ તેમની મુલાકાત કરીએ ત્યારે આપણે તેને પૂછી શકીએ કે શું તમે વિચાર કર્યો કે તમે બીજું બાળક ક્યારે ઈચ્છો છો? શું તમે પરસ્પર એકબીજા સાથે આ મુદ્દે વાત કરો છો? તમે જ્યારે ઈચ્છો ત્યારે ફરીથી ગર્ભવતી બનો તેની ખાતરી કરવા માટે શું કરવું જોઈએ તેની તમને જાણ છે? શું તમને પણ વણજોઈતી ગર્ભાવસ્થાનો જોખમનો ખ્યાલ છે?
આપણે તેમને એ પણ જણાવી શકીએ કે બાળકનો જન્મ આપ્યા બાદ મહિલાઓ ફરીથી ક્યારે માસિક શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે અને ફરીથી માસિક શરૂ થતાં પહેલાં તે ગર્ભવતી થવાનું હંમેશા જોખમ રહે છે. આપણે ગર્ભાવસ્થાનું આયોજન કરવાના ફાયદા પણ તેમને જણાવી શકીએ. કુટુંબ નિયોજનના સાધનો લોકોને ઇચ્છિત સંખ્યામાં બાળકો રાખવાની અને બે વચ્ચેનું અંતર નક્કી કરવાની તક આપે છે. ગર્ભનિરોધક સાધનો ગર્ભપાતની જરૂરિયાત ઘટાડે છે, ખાસ કરીને અસુરક્ષિત ગર્ભપાત. ગર્ભનિરોધક સાધનોની બે બાળકો વચ્ચેનું ઓછું અંતર અનિચ્છિત ગર્ભાવસ્થા તથા બાળકોનો જન્મ થતાં રોકી શકાય. જો તેઓ રસ દાખવે તો આપણે તેમને જણાવી શકીએ કે તેઓ પ્રસૂતિ પછી 6 અઠવાડિયામાં નક્કી કરી શકે છે એવા ઘણા બધા ઉપાયો છે કે જેનાથી હવે પછીની ગર્ભાવસ્થા અટકાવવાની અથવા ટાળી શકે. જો તેઓને નક્કી કરી લીધું હોય કે હવે પછી તેઓ કોઈ જ બાળક જોઈતું નથી, તો આપણે તેને સલાહ આપી શકીએ છીએ પીપીઆઈયુડી અથવા પીપીટીએલ સેવાઓ ઉપલબ્ધ હોય તેવી હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવે. પીપીઆઈયુડી એટલે પ્રસૂતિ બાદ તરત જ આઈયુડી કોપરટી મૂકાવી અને પીપીટીએલ એટલે પ્રસૂતિ બાદ સ્ત્રી વંધ્યત્વીકરણનું ઓપરેશન કરાવવું. આ અંગે વધુ માહિતી અને સલાહ મેળવવા માટે દંપતી એએનએમ અથવા અન્ય કોઈ આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરાવો. ગર્ભાવસ્થા દરમિયાન આપણે મહિલાને એવી શું મદદ કરી શકીએ જેનાથી મહિલા તરત જ બીજી સગર્ભાવસ્થા ટાળી શકે? શું દંપતી પરસ્પર એકબીજા સાથે હવે પછીનું બાળક રાખવાના સમય વિશે વાત કરે છે? શું તેઓ કુટુંબ નિયોજન વિશે વાત કરે છે? શું ચાલુ સગર્ભાવસ્થા દરમિયાન જ દંપતી બીજા બાળકનું આયોજન કરવાનું શરૂ કરી શકે છે? દંપતીને એકબીજા સાથે વાત કરવા માટે આપણે શું મદદ કરી શકીએ? ભૂમિકા ભજવણી રોલ પ્લે. ગર્ભાવસ્થા દરમિયાન બે બાળકો વચ્ચે અંતર રાખવા બાબતે દંપતીએ ચર્ચા શરૂ કરવું જરૂરી હોવાનું આપણે શીખી ગયા છીએ. ચાલો હવે આપણે તે બાબતે એક ભૂમિકા રોલ પ્લે કરીએ. શું આંગણવાડી કાર્યકરે માતા અને પિતા બંને સાથે વાત કરી હતી? શું આંગણવાડી કાર્યકરે જ્યારે મહિલા ગર્ભવતી હતી ત્યારે કરેલી વાત તેમને યાદ કરાવી? શું આંગણવાડી કાર્યકરે દંપતીને તેમના પછીના બાળકના આયોજન વિશે પૂછ્યું? શું આંગણવાડી કાર્યકરે દંપતીને જેમ બને તેમ વહેલા કુટુંબ નિયોજનના સાધનનો ઉપયોગ શરૂ કરવાનું મહત્ત્વ સમજાવ્યું હતું? શું આંગણવાડી કાર્યકરે જણાવ્યું હતું કે કુટુંબ નિયોજન સાધનો વિના 1.5 મહિના પછી મહિલા ગમે ત્યારે સગર્ભા બની શકે છે? શું આંગણવાડી કાર્યકરે દંપતીને જણાવ્યું હતું કે તેઓ હવે પછીના મમતા દિવસે એએનએમને મળીને કુટુંબ નિયોજનના ઉપાયો વિશે જાણકારી મેળવવી જોઈએ? આપણને નીચેની ભૂમિકા ભજવવા માટે 3 પાત્રોની જરૂર છે: માતા, પિતા અને આંગણવાડી કાર્યકર. પરિસ્થિતિ: ગર્ભાવસ્થાના અંતિમ 3 મહિનાના સમયગાળા દરમિયાન ઘર મુલાકાત દરમિયાન આંગણવાડી કાર્યકર માતાને મળી ત્યારે માતાએ જણાવ્યું હતું કે તેણી અને તેણીનો પતિ ઓછામાં ઓછા 2-3 વર્ષ સુધી બીજું બાળક નહીં રાખવાનો વિચાર કરે છે. હવે મહિલાની પ્રસૂતિ થયાને 1 અઠવાડિયું થયું છે અને તેણી હોસ્પિટલમાંથી ઘરે પરત આવી ગઈ છે. પ્રસૂતિ પછી 10મા દિવસે આંગણવાડી કાર્યકર તેણીના પરિવારની ઘર મુલાકાત કરે છે અને નવજાત શિશુના માતા અને પિતા સાથે વાત કરે છે. 5-10 મિનિટ સુધી રોલ પ્લે ભજવવા દો. રોલ પ્લે ભજવણીના અંતે અવલોકનકર્તાને તપાસ યાદીના દરેક મુદ્દા અનુસાર પોતાનું અવલોકન જણાવવા કહો. રોલ પ્લેમાં શું સારું થયું અને શું છૂટી ગયું તેના પર ચર્ચા કરો. સાર: બાળકના આરોગ્ય માટે શરૂઆતના થોડા દિવસો ખૂબ જ જટિલ હોવાથી પરિવારોએ નવજાત શિશુને ત્વરિત સંભાળ આપવા તૈયાર રહેવું જોઈએ. ગર્ભાવસ્થાના અંતિમ 3 મહિના દરમિયાન આંગણવાડી કાર્યકરે પરિવારને આ માહિતી જરૂર આપવી જોઈએ. તમામ બાળકોને ત્વરિત નવજાત શિશુ સંભાળની જરૂર હોય છે, જેમ કે સ્તનપાનની વહેલી શરૂઆત,
ગર્ભનાળની સ્વચ્છતા, હૂંફ અને સામાન્ય સ્વચ્છતા. બીજા બાળક માટે આયોજન. ચાલુ ગર્ભાવસ્થા દરમિયાન જ દંપતીએ તેમના બીજા બાળકનું આયોજન કરવું જોઈએ, કારણ કે પ્રસૂતિ પછીના 6 અઠવાડિયા બાદ માતા ગમે ત્યારે સગર્ભા બની શકે. ઓવ્યુલેશન એટલે કે ઈંડું છૂટું પડવાની શરૂઆત 6 અઠવાડિયા પછી માસિક આવ્યા વિના પણ શરૂ થતું હોવાથી અનિચ્છિત ગર્ભાવસ્થા રહેવાનું જોખમ રહે છે. સારાંશ: બાળકના જન્મ પછી ત્વરિત નવજાત શિશુ સંભાળની ખાતરી કરવા માટે ગર્ભાવસ્થાના અંતિમ 3 મહિનાથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે તે જરૂરી છે. યાદ રાખવાની બાબતો: સ્તનપાનની વહેલી શરૂઆત કરાવવી, પૂરતી હૂંફ મળી રહે તેની ખાતરી કરવી, ગર્ભનાળની સ્વચ્છતાની ખાતરી કરવી, સ્વચ્છતાલક્ષી કાળજીઓ, બાળકનો સ્પર્શ સ્વચ્છ હાથ વડે જ અને ખૂબ ઓછા લોકોએ બાળકને સ્પર્શ કરવો જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન જ એ બાબત મહત્વની છે કે દંપતીને કુટુંબ નિયોજન કરવામાં મદદ કરવી જરૂરી છે. યાદ રાખવાની બાબતો: પ્રસૂતિ પછી માસિક સ્રાવ ફરી આવે તે પહેલાં પણ ગર્ભાવસ્થા રહી શકે છે. દંપતીના કુટુંબ નિયોજન માટેના આયોજન મુજબ પ્રસૂતિ માટે એવી હોસ્પિટલની ઓળખ કરવી જરૂરી છે કે જ્યાં PPTL અથવા PPIUD/C ઉપલબ્ધ હોય. અમલીકરણના મુદ્દા: આપણે તમામ મહિલાઓની તેમની ગર્ભાવસ્થાના અંતિમ 3 માસ દરમિયાન મુલાકાત કરીને તેમના બાળકના જન્મને લગતી તૈયારીઓ કરવામાં મદદ કરીશું. આપણે તેમને તેમના આયોજન વિશે પૂછીશું. નવજાત શિશુ માટે પહેલા સ્તનપાન, ગર્ભનાળની સંભાળ, નવજાત શિશુને પૂરતી હૂંફ. નવજાત શિશુ સંભાળ દરમિયાન આરોગ્યલક્ષી ચોખ્ખાઈ અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું. આપણે ખાતરી કરીશું કે સંભાળકર્તા પરિવારના સભ્યોની ઓળખ થઈ ગઈ છે. સંભાળકર્તાને નવજાત શિશુ બાળકને લગતી પૂરી જાણકારી છે. જો આપણે પ્રસૂતિ કે બાળકના જન્મ સમયે હાજર હોઈએ તો આપણે નવજાત શિશુને સંભાળ મળી રહે તેની ખાતરી કરીશું. આપણે પૂછીએ, જાણકારી મેળવીએ દંપતી માટે, શું તેઓને ખ્યાલ છે કે પ્રસૂતિ પછી ફરી માસિક આવતા પહેલા પણ મહિલા ગર્ભવતી થઈ શકે? બીજા બાળક વિશે તેઓએ શું આયોજન વિચાર્યું છે? આપણે ખાતરી કરીશું કે કુટુંબ નિયોજન વિશે દરેક દંપતીને એકબીજા સાથે વાત કરવાની શરૂઆત કરે. આરોગ્ય સંભાળ આપનાર પાસેથી તેઓએ સલાહ મેળવી છે. તેમને ખ્યાલ છે કે પ્રસૂતિ બાદ 6 અઠવાડિયા બાદ ફરીથી ગર્ભાધાન થઈ શકે છે. દંપતીની જરૂરિયાત મુજબ પ્રસૂતિ કરવા માટે યોગ્ય હોસ્પિટલની ઓળખ કરવામાં આવી છે જ્યાં PPTL અથવા PPIUD સેવાઓ ઉપલબ્ધ હોય.